વેલકમ બેક ટુ આ ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા હશો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. મોર્નિંગના વાગી ગયા છે 8 અને આજે છે સેટરડે. તો યંશુભાઈને છે આજે વીકલી ટેસ્ટ અને આજે એમને જવાનું હોય 8 વાગે. તો અત્યારે આપણે એમને સ્કૂલે ડ્રોપ કરીને આવી ગયા છીએ અને ટાઈમ થઈ ગયો છે બ્રેકફાસ્ટ લેવાનો. તો મેડમજી, ઓ મેડમજી, જય સિયારામ. જય સિયારામ, જય જય માતાજી, જય કૃષ્ણ ભજન દેવ સીતારામ. ચાલો તો બ્રેકફાસ્ટ લેવાનો ટાઈમ થઈ ગયો છે. મળીએ છીએ પાછા બ્રેકફાસ્ટ લઈને. બ્રેકફાસ્ટ લેવાઈ ગયું છે, ચા ભાખરીના ગાંઠિયા. હવે ટિફિન બને એટલે આપણે નીકળીએ ઓફિસ તરફ. જોડાયેલા રહેજો વિડીયોમાં એન્ડ સુધી. આજે છે સેટરડે એટલે લગભગ કંઈક ને કંઈક પ્રોગ્રામ હોય છે, તો મજા લઈશું પ્રોગ્રામની. જો કશે જઈશું તો જોડાયેલા રહેજો. ટિફિન રેડી થઈ ગયું છે અને ગઈકાલથી શ્રાવણ માસ પણ ચાલુ થઈ ગયો છે એટલે હિંડોળા પણ ચાલુ થઈ ગયા છે. હિંડોળાના દર્શન કરી લેજો, સાથે મહાદેવના પણ દર્શન કરી લેજો. તો મહાદેવના ચરણોમાં પ્રાર્થના છે કે તમારા બધાનું જીવન સુખમય, શાંતિમય અને પ્રગતિશીલ બનાવે એવી મારી દિલથી મનોકામના છે અને પ્રભુના શ્રી ચરણોમાં પ્રાર્થના પણ છે. તો ચાલો નીકળી ઓફિસ જવા તરફ. હર હર મહાદેવ. હર રાતના 8 વાગી ગયા છે અને આમ જો એકદમ ભીંગાઈ ગયા છીએ. વરસાદે પલાળી દીધા છે ફર્સ્ટ ક્લાસ. એકદમ નાહી લીધું છે, નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ ફર્સ્ટ ક્લાસ. અને હવે ડિનર લેવા બેસી જઈએ. ડિનર તો લઈ લીધું છે મંચુરિયન સાથે. હવે બે બે જગ્યાએ જવાનું છે. પહેલા એક કામ છે એ પતાવી દઈએ, પછી બીજી જગ્યાએ જઈશું આપણે આવીને. 9 વાગી ગયા છે તો ફટાફટ પહેલા એક કામ પતાવી દઈએ, પછી મળીએ પાછો જલ્દી બીજા કામ માટે. ઘર તો કોક આવે છે ત્યારે ઘર એને કહેવાય છે.
એકલા એકલા ને આપણે હા આપણે કામે બે હજાર કહેતા મારા કારખાને આવજો કેવા પાટલા ને કેવી ગાડીમાં આપણે ઉતારી આપણે જરૂર છે ओ बिस्तर जब हम लाए थे 10 साल बाद गए थे बाद में ले गए थे दो और एक ना एक गोदड़ा हलता कोई मेला नो देखा था તો વિચારો ખરા ખાલી ભૂતકાળમાં આવી જાઓ 25 વર્ષ પહેલા આપણો ભૂતકાળ યાદ કરો સાહેબ એટલે હું ઘણીવાર કહું કે બાળકનું નાકોરું બગડેલું હોય ને તો એમાં પછી આમ ફૂગ ન ચડવી જોઈએ કારણ કે એમાંથી મૂળ આપણે આવ્યા છીએ બધા હા રસો પસો થાતો આપણને એટલે આપણે ત્યાં ગવાનું છે મનમાં સિદ્ધને મલકાય રોજ તારિયા વરદાવો શીખાય रोज तारिया वरदावो रोज तारिया वरदावो ઘર બાંધ્યા હોય તો ઠામડા ખકડે પણ સમજણી બાઈ હોય એ ઠામડા માથે હાથ મૂકી દે ચમકારો બોલે અને સીધો શાંત થઈ જાય ના મારાથી બોલાય આપણા ઘરમાં અને એક વસ્તુ આમાં હું આવી ગયું તમે આપણા ઘરમાં કોઈક સહન કરે છે ને એટલે આપણા ઘર રહ્યા છે યાદ રાખજો પછી દીકરી હોય માં હોય પત્ની હોય કે બેન હોય કે પતિ હોય કોઈક સહન કરે છે એટલે ઘર બંધ રહ્યા છે બાકી કોઈ સહન જ ન કરતો હોય તો ઘર હાલે કે એકચ્યુઅલી મને તો રહેવા જ દેજો શું કરીશું નથી આમ મોટા લગ્નનું રિસેપ્શન ચાલતું હતું એમાં એક બેન એના પતિના આમ ખંભે હાથ મૂકીને ફોટોગ્રાફરને કહે ભાઈ મારો પાડો કેમેરો મૂકી ગયો બોલો છે નકર એને કેવું જોઈતું હતું કે મારા હસબન્ડ છે મારો એક ફોટો પાડો ભાઈ સીધું મારો પાડો ભાઈ શબ્દ છે ને મારી નાખે કાકરીના મારા કદી ન મરીએ મેળાના મારા મરીએ મેળો લગાડ્યો મેળાના મારા
ને તમને કોઈ ગાળ આપે તો હા આમ ગાયું છે ને અહીંયા ખૂચ્યા કરે, પણ ભર બજારમાં કોઈ તમાચો માર્યો હોય ને તો શાંતિમાં ભૂલી દે, ઘસે આપણી ભૂલ છે, આપણે નાના હતી ફોટાપલી કરી લીધી, પણ ન કહેવાનું 5 જણાની વજાળ કીધું હોય ને તો એ રાતે હક ન લેવા દે આપણે. હા એસિડિટી કરી મૂકે, નીંદરમાંથી જાગી જાય, 18 માંથી 80 હાલતું હોય ને તો એ ઝબકીને જાગી જાય, પરસેવે રેબઝેબ થઈ જાય કે ફલાણાની વચ્ચે મને ન કહેવાનું કીધું, ખા કરી ના માર્યા, કદી મરીએ અને મેણા ના માર્યા. અને આપણા તો ગીતો કેટલા અજર અમર હતા. એક બાજુ ઉપેન્દ્રભાઈ ઉભા હોય, એક બાજુ સનેલતાબેન હોય, અને કહાણી ખખડા હોય, એવો સનેલતાબેન નો અવાજ. રાત્રિ આમ જાગીને ઉભા હોય, સ્વામિનાથ ઊંઘ નથી આવતી મને, ઊંઘ છોડા પી ગયો. અને પછી જે ગીતો આવતા ને જોડે રે જોડા જોડે રે જોડા તમે પિયા તે વાળી, અરે રે પિયા તે વાળી, તમે પિયા તે વાળી, ચોથા ધોરણમાં કવિતા આવતી. બરોબર આમ પહેલો વરસાદ પડ્યો અને માટીની સુગંધ જે મારા તમારા આમ નસકોરામાં આવી જાય છે. બળદ દોડે સિંગડા ડોલે, બળદ દોડે સિંગડા ડોલે, અમે ઉની ઉની માના તાતા આવા બંકોડિયા. નહીં જવાનું ને નહીં જવાનું. બિચારા કામ પંખો આમ ગુલડરમાં આમ થઈ ગયો ને, એમાં આંગળી હતી ગઈ, એક તો એની જીભ થોડીક ડગમગે અને રાય લાગે હટાવો હટાવો. એના ઘરવાળા આપણે હું છે હટાવો કે પણ હવે તમે એકે કાવી કે એકે નહીં ઉપર જાણ હટાવો. અઘરું થયો ભાષા ભાષા. हीरो पर भरोसा मत करना यारो, ये तकदीर तो उनकी भी होती है जिसके हाथ भी नहीं होते, जो सर फेरे होते हैं इतिहास हुई लिखती है, समझदार तो लोग सिर्फ उनके बारे में पढ़ते हैं, पर अगर हीरे की करनी है तो अंधेरे का इंतजार करो, वरना धूप में तो कांच के टुकड़े भी चमकती है. सच्चे इंसान और हिम्मत वाले की परीक्षा तो मुश्किलों में भी होती है. वो मार्ग सीधा नहीं था, बहुत कठिन था, અને હનુમાનજીને જેટલી રામમાં પ્રીતિ ભક્તિ ને ભરોસો હતો એટલો બીજાને નતો, કારણ કે જેટલો ભરોસો મોટો ને એટલો ભગત મોટો. અને કોઈનું સારું ન કરો તો કાંઈ નહીં, પણ કોઈનું ખરાબ ન કરતા, કોઈનું સારું ન કરો તો કાંઈ નહીં, પણ કોઈનું ખરાબ ન કરતા, કારણ કે પછી ઈશ્વરની અદાલતમાં વકીલો પણ કામ કરવા નથી આવતા. અને મુશ્કેલીઓ રૂના ભરેલા કોથળા જેવી હોય છે, મુશ્કેલીઓ રૂના ભરેલા કોથળા જેવી હોય છે. જો જોયા કરશું તો બહુ મારે દેખાશે, અને જો ઉપાડી લેશું તો સાવ હળવી ફૂલ હશે. અને કોઈએ મને પૂછ્યું કે આ દુનિયામાં તમારું કોણ, કોઈએ
મને પૂછ્યું કે આ દુનિયામાં તમારું કોણ? મેં હસીને કહ્યું કે સમય, કે જ્યારે સમય આપણો હોય છે ત્યારે બધાય આપણા હોય છે, અને જ્યારે સમય આપણો નથી હોતો ને ત્યારે આપણું કોઈ નથી હોતું. અને હુકમ થાય તો જ ભગવાનના દર્શન થાય છે. હુકમ થાય તો જ ભગવાનના દર્શન થાય છે, અને હુકમ થાય ને તો આત્મ દર્શન થાય છે વાલા. પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો. જઈ રહ્યા છીએ હવે ઘર તરફ. રાતના વાગી ગયા છે 2:30. તો જો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય ને બ્લોગને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. મળીએ છીએ ફરી પાછા આવતીકાલે નવા એક બ્લોગ સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, લાઈફ એન્જોય કરતા રહો. જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. બાય બાય.